રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ગંભીર દુર્ઘટના બની છે। અહીં સુરવાલ નદીમાં પાણીના ભારે પ્રવાહને કારણે એક બોટ પલટી ગઈ છે। રિપોર્ટ મુજબ બોટમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવાયા છે, જ્યારે 7 લોકો હજુ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક આવેલી નદીમાં બની હતી। પ્રવાસીઓને લઈ જતી બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાને કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે અચાનક પલટી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘટનાને લઈ પોલીસની ટીમ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ રાહત અને બચાવ ટીમ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે। માધોપુરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અહીં નદીઓમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જિલ્લાના અનેક ભાગોમાં પણ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે।